નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 39 ડૉક્ટર પંડિત સાંઈબાબાના ભક્ત બન્યા અને સાંઈબાબાનો પ્રકૃતિ પર કાબૂમાં આગળ વધીશું। પરમ તત્વના બે રૂપ છે, નિર્ગુણ અને સગુણ। ધ્યાન અને જ્ઞાનથી નિર્ગુણ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ એ માર્ગ કળિયુગમાં કઠિન છે। જ્યારે કર્મ અને ભક્તિ દ્વારા પરમાત્માના સગુણ સ્વરૂપની આરાધના કરવાનું સરળ છે। એમાં શ્રદ્ધા, સેવા, પૂજા, વંદન, સ્મરણ, કીર્તન, સત્સંગ, ગુણગાન, મંત્ર જપ વગેરે દ્વારા પરમાત્માના સગુણ સ્વરૂપને ભજવાનું મનુષ્ય માટે સરળ છે। પ્રભુમાં શ્રદ્ધા, વિશ્વાસ વધે અને સ્થિર થાય એટલે દરેક પ્રાણી માત્રમાં પરમાત્માને જોવાનો અભ્યાસ કરવો। એથી મનુષ્યના ઘણા દુર્ગુણો નષ્ટ થાય છે। ભક્તમાં સરળતા, પ્રેમ, નિષ્ઠા, દયાભાવ, સુખ દુઃખ સમાન ભાવ જન્મે છે અને માનવી પરમાત્માને પામવા સક્ષમ બને છે। જ્યારે એ નિષ્કામ અને સમાન ભાવ રાખનાર બને છે ત્યારે સહજતાથી પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે। આ આખી પ્રક્રિયામાં સદગુરુ મળી જાય તો માનવી સહેલાથી અને ત્વરાથી પરમાત્માને પામી શકે છે। સાંઈબાબા તો સદગુરુના પણ પરમ ગુરુ હતા। તેઓ દેખાતા હતા સીધા સાધા, પરંતુ વૈરાગ્યની મૂર્ત, દયાળુ, કરુણાના સાગર, ક્ષમાવાન, સહનશીલ, નિશ્ચલ અને સર્વથી મુક્ત હતા। તેઓ બાળક સાથે બાળક જેવા, ભોળા ભક્ત સાથે ભોળા, જ્ઞાનીઓ સાથે પરમ જ્ઞાની, યોગીઓ સાથે પરમ યોગી હતા। તેઓ સાચા આત્મા સચ્ચિદાનંદ હતા। તેમના માટે ગુણપાઠનો ટુકડો હોય કે મશરૂમના ગાડી તકિયા બંને સમાન હતા। તેમનું સાચું આસન ભક્તોનું હૃદય હતું। તેમને કોઈ ટુકડો રોટલો આપે કે 32 પકવાન આપે, બંને સમાન હતા। તેમની સર્વજ્ઞતાના દર્શન સતત એમના ભક્તોને થતા। એકવાર તાત્યા સાહેબ નુલકર પોતાના મિત્ર ડૉક્ટર પંડિતને સાંઈબાબાના દર્શન કરવા માટે શિરડી લઈ આવ્યા। આમ તો ડૉક્ટર પંડિતે તોપેશ્વર રઘુનાથના શિષ્ય પુરાણિકને ગુરુ માન્યા હતા। સાંઈબાબાને એક સિદ્ધ સંતના રૂપમાં દર્શન કરવા તેઓ આવ્યા હતા। બધા સાંઈબાબા પાસે બેઠા હતા। ત્યાં દાદા ભટ્ટ પૂજાની થાળી લઈને આવ્યા અને સાંઈબાબાનું પૂજન કર્યું, પરંતુ તેઓ બાબાના કપાળે ચંદન લગાડવાની હિંમત કરતા નહીં। આમ તો એકલા માલસાપતિ સાંઈબાબાના આખા કપાળે ચંદન લગાડી બાબાની પૂજા કરતા। પછી નાના સાહેબ ડેંગડે કરતા થયા। પછી નાના સાહેબ ચાંદોરકરના પુત્ર મહાદેવ પૂજા કરતો થયો। તે પછી જ બધા પૂજા કરવા લાગ્યા, પરંતુ એમના કપાળની પૂજા કોઈ કરતો નહીં। દાદા ભટ્ટે પૂજા કરી લીધી એટલે ડૉક્ટર પંડિત ઉઠ્યા અને પૂજાની થાળીમાંથી ચંદનની વાડકી ઉપાડી બાબાના કપાળ પર ત્રિપુંડ કર્યું, પરંતુ બાબાએ એનો વિરોધ ન કર્યો। બધાને નવાઈ લાગી, પરંતુ કોઈ કંઈ બોલ્યું નહીં। સાંજે ફરી દાદા ભટ્ટ દ્વારકામયમાં આવ્યા ત્યારે ધીરેથી સાંઈબાબાને પગે લાગી પૂછ્યું, દેવ, તમે કોઈને કપાળે ચંદન કરવા દેતા નથી, તો ડૉક્ટર પંડિતને કેમ લગાડવા દીધું? સાંઈબાબા હસીને બોલ્યા, તેઓ રોજ પોતાના ગુરુદેવ પુરાણિકની પૂજા કરી તેના કપાળે ચંદનનું ત્રિપુંડ કરે છે। મને જોઈને એમનામાં ગુરુભાવ જાગ્યો એટલે એમણે મારા કપાળે પણ ચંદનનું ત્રિપુંડ કર્યું, તેથી મેં એનો વિરોધ ન કર્યો। દાદા ભટ્ટે પછી ડૉક્ટર પંડિતને પૂછ્યું, ડૉક્ટર સાહેબ, સાંઈબાબા માલસાપતિ સિવાય કોઈને કપાળ પર ચંદન લગાડવા દેતા નથી, પરંતુ તમે એકદમ એના કપાળે ચંદનનું ત્રિપુંડ કેમ કરી દીધું? એમના દર્શન થયા ત્યારે મને એમનામાં ગુરુ પુરાણિકના દર્શન થયા। આથી ભક્તિવશ મેં મારા ગુરુદેવને કરું છું તેમ એમના કપાળે ચંદનથી ત્રિપુંડ કરી દીધું। દાદા ભટ્ટ આશ્ચર્ય પામી ગયા। સાંઈબાબા ઈશ્વરીય અવતાર હતા, એટલે પ્રકૃતિના પંચતત્વો એમનું જ સર્જન હતું। તેઓ માનવ અવતારમાં હતા, એટલે માનવ જીવનની મર્યાદામાં રહીને વ્યવહાર કરતા હતા, પરંતુ ક્યારેક સંકટનો સમય આવતો ત્યારે પોતાનો પ્રભાવ બતાવતા। એકવાર શિરડીમાં ભયાનક ચક્રવાત થયો। આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા, વીજળી ચમકવા લાગી, પવનની ગતિ તીવ્ર થઈ ગઈ, સાંભેલાધાર વરસાદ વરસવા લાગ્યો, ચારે તરફ પાણી ભરાવા લાગ્યું, વૃક્ષો પડવા લાગ્યા, ઘરના છાપરા ઉડીને ક્યાંના ક્યાં પડવા લાગ્યા। માણસો પોતાના બાળકો, પરિવારને લઈને આ ભયાનક આફતથી બચવા ચારે તરફ નાસભાગ કરવા લાગ્યા અને પોતપોતાના ઈષ્ટદેવોની મદદ કરવાની બૂમો પાડવા લાગ્યા, પરંતુ તોફાન વધતું જ ગયું। સૌ દ્વારકામાઈ તરફ દોડ્યા અને પ્રત્યક્ષ પ્રાણદાતા સાંઈબાબાને બૂમો પાડતા કહેવા લાગ્યા, સાંઈ, સાંઈ, બચાવો, નહીં તો અમે આમાં તણાઈ જઈશું, મરી જઈશું, બરબાદ થઈ જઈશું। સાંઈ, બચાવો। સાંઈ ઝડપથી પોતાના આસન પરથી ઊભા થઈ ગયા અને દ્વારકામાઈના ઓટલા પર ઊભા રહીને આકાશ તરફ બંને હાથ ઊંચા કરી બોલ્યા, શાંત થાઓ, શાંત થાઓ, શાંત થાઓ। અને ચમત્કાર થયો। તોફાનની ગતિ ધીમી પડવા લાગી, વરસાદ વરસતો બંધ થઈ ગયો, હવાની ગતિ સામાન્ય થઈ ગઈ, વાદળો વિખરાવા માંડ્યા, જરાવારમાં ઉઘાડ નીકળ્યો અને બધું શાંત થઈ ગયું।
બધા સાંઈબાબાના આ ચમત્કારથી નવાઈ પામી ગયા અને એમને પગે લાગતા બોલવા માંડ્યા, બોલો સાંઈનાથ મહારાજ કી જય, સાંઈનાથ મહારાજ કી જય. સાંઈબાબા બંને હાથ આકાશ તરફ ફેલાવી બોલ્યા, અલ્લાહ માલિક. આવો જ એક ચમત્કાર દ્વારકામાઈમાં થયો હતો. એક વખત બધા સાંઈબાબા સામે બેસીને સત્સંગ કરતા હતા. ત્યાં અચાનક જ ધૂણીની આગ બળબડ કરતી વધવા લાગી. ધીમે ધીમે જ્વાળા ઉપર તરફ જવા લાગી. બધા ભક્તો ગભરાઈને ઊભા થઈ ગયા. જ્વાળાઓ છત સુધી પહોંચવા લાગી. ધૂણીમાં પાણી રેડીને એ જ્વાળાને શાંત કરવામાં ન આવે તો છતના લાકડા સળગવા લાગે. પરંતુ સાંઈબાબાની આજ્ઞા વગર ધૂણીમાં પાણી કેવી રીતે રેડાય? બધા સાંઈબાબા સામે જોઈ બાબા બાબા કરવા લાગ્યા. સાંઈબાબા સ્વતઃતાથી સટકો લઈને ઉઠ્યા અને ઠામડા પર સટકો પછાડી શાંત થા કહેવા લાગ્યા. તેઓ જેમ જેમ સટકો પછાડતા ગયા તેમ તેમ જ્વાળાઓ નીચે ઉતરતી ગઈ અને થોડી વારમાં ધૂણી પહેલાંની જેમ સળગવા લાગી. બધાના જીવ હેઠા બેઠા. તેઓ ફરી નીચે બેસી ગયા. સાંઈબાબા પણ પોતાના આસન પર બેસી વાર્તાલાપ કરવા લાગ્યા. જાણે કંઈ જ ન થયું હોય એમ વાતાવરણ શાંત થઈ ગયું. આમ સાંઈબાબાનો પંચતત્વ પર કેવો પ્રભાવ હતો તે એમના ભક્તોએ પ્રત્યક્ષ અનુભવ કર્યો. ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ ચરિત્રમાં ડૉક્ટર પંડિત સાંઈબાબાના ભક્ત બન્યા અને સાંઈબાબાનો પ્રકૃતિ પરનો કાબુ નામનો અધ્યાય 39 સમાપ્ત. ઓમ સાંઈ રામ.